હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વરસાદમાં મજા પડે એવા ગરમા ગરમ બટેટાવાળા આજે આપણે બનાવવાના છીએ। તો બટેટાવાળા ઘરે બનાવવા ખૂબ જ આસાન છે અને કિંમતમાં પણ બહુ ઓછા ખર્ચે તૈયાર થઈ જાય છે અને તે સ્વાદમાં પણ બેસ્ટ રહે છે। તો આ બટેટાવાળા આપણે કેવી રીતે બનાવવા એ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો। તો હવે આપણે શરૂઆત કરીશું બટેટાવાળા બનાવવાની। બટેટાવાળા બનાવવા માટે મેં એક પ્રેશર કુકરમાં આશરે 1.5 કિલો જેટલા હું બટેટા બાફવા મૂકું છું। તમે વધતા ઓછા પ્રમાણમાં જેટલા પણ બનાવવા હોય એ પ્રમાણે તમે મૂકી શકો છો। તો હું અહીં 1 થી 1.5 કિલો જેટલા બટેટા બાફવા મૂકું છું। આ બટેટાને આશરે 4 થી 5 જેટલી વિસલ વગાડીશું, જેથી આપણા બટેટા જે છે તે ખૂબ સરસ રીતે બફાઈ જાય। ત્યારબાદ સૌથી પહેલું કામ આપણે એ કરીશું કે હું અહીં 2 ચમચી જેટલી અડદની દાળ છે તેને એક વાટકામાં પલાળવા મૂકી દઈશ। ત્યારબાદ આપણે બટેટા જે છે તેની છાલ ઉતારીને બટેટાને મેશ કરીને તૈયાર રાખીશું, એટલે કે બટેટાનું પૂરણ કરી લેશું। મસાલો બનાવવાની જ ખૂબી છે કે બટેટાવાળાનો મસાલો જેટલો સરસ થશે એટલી જ ખાવાની મજા આવશે। તો બટેટાવાળાનો મસાલો એકદમ ટેસ્ટી અને ખાટો મીઠો એ રીતનો આજે આપણે બનાવવાના છીએ। તમને જો ખાટો મીઠો ન ભાવતો હોય, એટલે કે ગળ્યો સ્વાદ ન ભાવતો હોય, તો તમે ખટાશવાળા પણ બનાવી શકો છો, પરંતુ આપણે આજે અહીં ખાટા મીઠા સ્વાદવાળા બટેટાવાળા બનાવવાના છીએ। તો આપણા બધા બટેટાનું મેશ કરી લીધા બાદ આપણે જે અડદની દાળ પલાળીને રાખી છે એ દાળને હું એક ગાળણીથી ગાળી લઈશ, જેથી તેમાંનું બધું પાણી જે છે તે નીકળી જશે અને 5 મિનિટ માટે નીતરવા માટે રાખી દઈશું। આપણા બટેટાનું પૂરણ કરવા માટે હવે હું એક પેનમાં આશરે 1 જ ચમચા જેટલું તેલ ઉમેરીશું। આપણે હવે બટેટાવાળાનો વઘાર કરવા માટે આશરે 1 થી 1.25 ચમચા જેટલું તેલ ઉમેરીશું। તેલ આપણું ગરમ થાય એટલે તેમાં બધી વસ્તુઓ વઘારની ઉમેરીશું કે 1 ચમચી રાઈ આપણી ફૂટવા લાગે ત્યારબાદ આપણે 10 થી 12 પત્તા લીમડાના પત્તા ઉમેરીશું। અડધી ચમચી હિંગ ઉમેરીશું, જેથી આપણો બટેટાવાળાનો જે વઘાર છે તે ખૂબ સરસ અને ટેસ્ટી બને। તો આ રીતે લીમડાના પત્તા ઉમેરીશું। આપણું તેલ થોડું ગરમ થઈ જાય અને આપણી રાઈ જે છે તે ફૂટવા લાગે ત્યારબાદ આપણે જે અડદની દાળ પલાળીને રાખી છે કે જેને આપણે નીતરવા મૂકી હતી એ દાળને આપણે તેમાં એડ કરી દઈશું। મિત્રો, આ દાળથી વઘાર કરવાથી તમારા બટેટાવાળાનો આખો ટેસ્ટ જ અલગ આવે છે અને બટેટાવાળા ખૂબ સરસ બને છે। તો આ રીતે આપણે દાળનો વઘાર કરીશું। દાળ આપણી લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને આપણે પકાવવાની છે। તો આપણી દાળ જે છે તે લાઇટ બ્રાઉન થઈ ગઈ છે। તો હવે આપણે આ દાળને, એટલે કે આ વઘારને આપણે જે બટેટાનું પૂરણ કર્યું છે એ પૂરણમાં આપણે એડ કરી દેવાની છે। આ દાળને આપણે પૂરણની સાથે એડ કરી દીધા બાદ 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું। તમે જે પ્રમાણે તીખું ખાવા માંગતા હોય એ પ્રમાણે તમે આદુ મરચાં ઉમેરી શકો છો। અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો, ત્યારબાદ મીઠું તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો। 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, અહીં ખાંડ ઓપ્શનલ છે। ત્યારબાદ 1 લીંબુનો રસ ઉમેરીશું। જો લીંબુનો રસ ન હોય તો તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ
કરી શકો છો. ત્યારબાદ થોડી એવી ઝીણી સમારેલી કોથમરી ઉમેરીશું. આ બધું આપણે મિક્સ કરી લેશું, એટલે કે બધું મિક્સ કરીને આપણે તેનું પૂરણ જે છે તે તૈયાર કરી લેવાનું છે. તો બધો મસાલો ખૂબ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તમે ટેસ્ટ પણ કરી શકો છો કે તમારો બટેટાવડાનો ટેસ્ટ, એટલે કે જે મસાલો છે તેનો ટેસ્ટ કેવો આવે છે. તો હવે આપણે આ પૂરણમાંથી બટેટાવડા બનાવવા માટે નાના નાના ગોળ લુવા કરીશું, જેથી તમે તમારી ઈચ્છા મુજબના, એટલે કે નાના અથવા તો મોટા, તમે જે પ્રમાણેના બટેટાવડા ઈચ્છતા હોય એ પ્રમાણેના તમે લુવા કરી શકો છો. તો હું આ સાઈઝના લુવા કરું છું. તો આ રીતે આપણે બધા જ પૂરણમાંથી નાના નાના લુવા, એટલે કે ગોળા તૈયાર કરી લેશું. તો હવે આપણે બધા પૂરણમાંથી નાના લુવા તૈયાર કરી લઈશું. તો આપણા બધા જ લુવા તૈયાર થઈ જાય ત્યારબાદ હવે આપણે આગળ કરવાનું છે કે બટેટાવડા માટેનું જે બેટર તૈયાર કરવાનું છે એની તૈયારી કરીશું, કે બટેટાવડા માટે આપણે બેટર કેવી રીતે તૈયાર કરીશું. તો આપણા બટેટાવડા માટેની ગોળીઓ જે છે તે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક તપેલીમાં બેટર બનાવીશું. બેટર બનાવવા માટે હું અહીં આશરે 1.5 વાટકી જેટલો ચણાનો લોટ લઈશ. આ ચણાના લોટમાં આપણે 1 ચમચી મીઠું, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું, ત્યારબાદ એક નાની એવી ચમચી, એટલે કે 5 ચમચી જેટલો સોડા અને એની ઉપર અડધા લીંબુનો રસ ઉમેરીશ, જેથી આપણું બેટર જે છે, એટલે કે આપણા બટેટાવડા એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બનશે. તો આ રીતે આપણે સોડા અને લીંબુનો રસ ઉમેરીને હવે આપણે બેટરને તૈયાર કરીશું. બેટર આપણે વધારે પતલું પણ નહીં અને વધારે પડતું ઘાટું પણ નહીં, એ રીતનું બનાવીશું. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર જે છે તે આપણે કેવું બનાવ્યું છે. ત્યારબાદ હવે આપણે જે ગોળીઓ બનાવી છે તેને આપણે બેસનમાં, એટલે કે બેટરમાં આપણે બોળતા જઈશું હાથેથી અથવા તો ચમચીની મદદથી. તમને જે રીતે ભાવે એ રીતે તમે બટેટાવડા બનાવી શકો છો. તો હવે આપણે તેલમાં તેને એડ કરવાના છે. તેલ આપણું વધારે પડતું ગરમ પણ ન હોવું જોઈએ અને વધારે પડતું ઠંડુ પણ ન હોવું જોઈએ. તો આ રીતે આપણે બટેટાવડાને તળતા જઈશું. આપણા બટેટાવડા જે છે તે લાઇટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. એક બાજુ તળાઈ જાય પછી આપણે એને બીજી તરફ ફેરવતા રહીશું, એટલે કે એકબીજા સાથે ચોટી ન જાય એ રીતે આપણે તેને ફેરવવાના છે. તો ધીમા ગેસ પર, એટલે કે મીડિયમ ફ્લેમ પર આપણે આ બટેટાવડાને સરસ રીતે તળી લીધા છે. ત્યારબાદ તમે કોઈ પણ એક પ્લેટમાં કાઢી લેવાના છે, એટલે કે આપણું તેલ કદાચ હોય તો એબ્ઝોર્બ થઈ જાય. તો હવે આપણા બટેટાવડા જે છે તે તૈયાર થઈ ગયા છે. તો વરસાદની મોસમમાં આ રીતે એકદમ નવી ટ્રીકથી તમે બનાવજો બટેટાવડા. જો વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.